ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નિર્વાણ દિવસે થરાદ મુકામે હજારોની સંખ્યામાં બાબા સાહેબને માનનારા, બંધારણને માનનારા સર્વે સમાજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જેનો ઉત્સાહ વધારવા માટે, હોસલો વધારવા માટે આપણે સૌ અહીંયા પધાર્યા છીએ એવા વડગામના ધારાસભ્ય અને યુવાનોની દિલની ધડકન જિગ્નેશભાઈ મેવાણી આપણી વચ્ચે આવ્યા છે. તો પહેલા બે હાથ ઊંચા કરીને તાળીઓથી જિગ્નેશભાઈને વધાવો. ગઈકાલે વડગામમાં 1000-2000 ટોળામાં જે આમ હાથ ઊંચા કરીને જે જતા હતા, તાળીઓ એવી વગાડો છે ગાંધીનગર સુધી સંભળાય કે આ દેવો ઢેમાથી ધરણીધર ભગવાનના આશીર્વાદની શાંતિથી લોકોના પ્રશ્ન સાંભળવા માટે, લોકોની પીડા સાંભળવા માટે યાત્રા લઈને નીકળ્યા હતા અને થરાદ આવ્યા. થરાદમાં શિવનગરની બહેનોએ રજૂઆત કરીને રજૂઆતના આધારે જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશન જઈને એમની રજૂઆત કરી. કદાચ જિગ્નેશભાઈના શબ્દ કડવા હશે, પણ એ કડવા શબ્દ આપણા સૌના હિત માટે હતા. કદાચ દારૂનો બંધોણી હશે છૂટી જશે, અમલનો બંધોણી હશે છૂટી જશે, પણ આ ડ્રગ્સનો, દવાનો જો બંધોણી થઈ ગયો તો સમજી લેવાનું ઘરે પૂરું થઈ જવાનું ને છોકરો પૂરો થઈ જવાનો. જે આ ડ્રગ્સના રવાડે ચડ્યા એ ઘર પરિવારમાં દીકરો ખોવાનો થાય, દીકરી ખોવાની થાય અને પરિવાર પૂરું સાફ થઈ જાય ત્યાં સુધી છોકરો કે છોકરીઓ પૈસા ઘરમાંથી લૂંટી લૂંટીને ડ્રગ્સના રવાડે ચડતા. પણ આવું થરાદને, આ ગુજરાતને બનાવ્યું કોને? કોને બનાવ્યું આપને પૂછવા માંગુ છું. આ થરાદની અંદર આ ડ્રગ્સ લાવ્યું ક્યાંથી? છેલ્લા 3-4 વર્ષની અંદર બનાસકાંઠાના પોલીસ વડા હોય કે આ થરાદનું જે ભાડે પોલીસ સ્ટેશન આપી દીધું હતું ને 3 વર્ષ માટે, એના પ્રતાપે અહીંયા આપણે ત્યાં ડ્રગ્સ આવ્યું છે. 1000 યુવાન તો ડ્રગ્સના રવાડે ચડ્યા, પણ ઘણા બધા પોલીસના અધિકારીઓ કે કોન્સ્ટેબલો અત્યારે એમની ડ્રગ્સ ખાતા કરી નાખ્યા હતા લોકોએ. અને એ ડ્રગ્સના વેપારીઓ જોડેથી હપ્તા લઈને આપણી જિંદગી બગાડે છે. એમનું ઘર હમું કરવામાં આપણા વિસ્તારના ઘરો બરબાદ કરી રહ્યા છે. એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ અવાજ ઉપાડ્યો હતો. પણ હું ધન્યવાદ આપું છું, આભાર માનું છું આ વાવ થરાદના લોકોને. વાવ થરાદના કોઈ એક દલિત સમાજને નહીં, પણ આ વાવ થરાદની સર્વે સમાજને આપું છું કે જિગ્નેશભાઈ મેવાણીને ટેકો આપ્યો. ભાજપ વાળા કરવા ગયા હતા, ચોટી ભરવા ગયા હતા કે એક વખત પોલીસ વાળા આગળ પોલીસ પરિવારના નામે મહિલાઓ રાખીને પાછળ ભાજપના લોકો, અને એમાં કેટલા બુટલેગરો હતા. હમણાં બેને વાત કરી અમારા દવાની, આ જે દવાની અંદર 2 નંબરની દવા, ડ્રગિસ્ટ દવા વેચતા કેસ ત્યાં એવા લોકો હતા, જુગારીયા હતા, દારૂના વેપારી હતા, એમડી ના વેપારી હતા, એવા લોકો પાછળ હતા. અને માત્ર આગળ પોલીસની મહિલાઓ પરિવારની ખાલી એક નામ પાત્ર રાખી હતી અને દબાવવાની કોશિશ કરી, અને એમને ખબર નથી અમે આ ખોટી હળી કરી બી આ વખતે. શાંતિથી યાત્રા જતી હતી, જાણે જોઈને હળી કરી અને એમને રેલી કાઢીને સામે તમે બધા ભેગા થઈને એમને બરોબરનો જવાબ આપ્યો. જો જવાબ ના આપ્યો હોત ને તો આ જિગ્નેશભાઈ મેવાણીના સામે આખા ગુજરાતની પોલીસ લાવી દોત
આ જિગ્નેશભાઈના મેવાણીની સામે આખા ગુજરાતના લોકોને જ્યારે જિગ્નેશભાઈએ કેટલો મોટો અપરાધ કર્યો હોય એવું સાબિત કરવા માંગતા હતા, પણ એનો જવાબ આ વાવથરાજની ખબરવંતી જનતાએ આપે એના માટે પણ આભાર માનો. પણ આપણે બધા ચિંતા કરવાની છે. અહીંયા બેઠેલા તમામ લોકોએ ચિંતા કરવાની છે કે આપણા પરિવારમાં દૂષણ ના આવે, આપણા પરિવારમાં ડ્રગ્સનું, એમડીનું, ચરસનું, ગાંજાનું, આ જે દવાની મેડિકલની અંદર જે સિરપો વેચાઈ રહી છે 2 નંબરમાં, જે આ 2 નંબર પોલીસવાળા મિત્રો સાંભળતા હોય એમને પણ વિનંતી કરું છું, આ બેને જે રજૂઆત કરી છે એ રજૂઆતના આધારે તમે આ મેડિકલ સ્ટોરોમાં જે પણ સિરપો વેચાઈ રહી છે, જે પણ ઇન્જેક્શનો વેચાઈ રહ્યા છે, એના માટે પણ કે જિગ્નેશભાઈને આવું ના પડે તમે કાર્યવાહી કરજો, તમને સૌને વિનંતી પણ કરીએ છીએ. મને એક છોકરાનો ફોન આવ્યો, કોલેજ કાળમાં ભણતો, ખૂબ હોશિયાર આગેવાન જેવો છોકરો, કોલેજમાં આંદોલન કરે કે મને તમે ઓળખો છો? એનો અવાજ આખો કોઈ બંધાણી હોય ને આ ડ્રગ્સ નો કે દવાનો એના જેવો અવાજ આવ્યો. કોણ? તો હું આ ભાઈ બોલું છું, આ ગામથી બોલું છું. મેં કહ્યું કેમ તારો ભાઈ અવાજ આવો થઈ ગયો? કે સાહેબ મારી જિંદગી કે ખરાબ થઈ ગઈ, મેં બધું વેચી નાખ્યું. આ 2 વર્ષની અંદર આ થરાદની અંદર દવાઓ એટલી ખરાબ વેચાઈ રહી છે, કોરેસ હોય કે જે છે એ પીને મેં મારું બધું વેચી નાખ્યું છે. પણ ગઈકાલે જે બનાવ બન્યો એના પરથી મને લાગે તમે કહેતા હશો તો થરાદમાં ક્યાં કઈ દવા વેચાય છે, ક્યાં કોઈ ડ્રગ્સ વેચે છે, ક્યાં કોઈ ગાંજો વેચે, મારું જો નામ ના આપો તો હું તમામ લોકોના ચિઠ્ઠા ખોલવા માંગુ. મારું ઘર તો બરબાદ કર્યું પણ બીજાના ના થાય એના માટે તમને આ ફોન કર્યો. એટલે આ પીડા છે લોકોની, અને આ માત્ર આપણા થરાદની પીડા નથી, આખા ગુજરાતની પીડા છે. આજે ગુજરાતમાં તમામ કોલેજોની બહાર, તમામ સ્કૂલોની બહાર, તમામ ખેલકૂદના મેદાનોની બહાર જ્યાં છોકરાઓ ભેગા થતા હોય ત્યાં અત્યારે ખુલ્લે આમ અડ્ડાઓ ચાલતા હોય છે. ક્યાંક કડકડતી નોટની અંદર 100 રૂપિયાની કે 200 રૂપિયાની નોટમાં આ સ્માઇક જેવું કંઈક ભરીને એને સટ્ટા મારતા હોય તો નશો આવે. ક્યાંક ઇન્જેક્શનો લે તો તમે ઊભા થઈ શકો. આવી જે ડ્રગિસ્ટ આખી પેઢી નવી ઊભી કરી છે એના વિરોધમાં આપણે સૌએ જાગૃત થઈને લડવું પડશે. કદાચ પોલીસ કામ કરે કે ના કરે પણ આપણે આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા ગામની અંદર આ બધીઓ આપણે અંદર ના બેસે એના માટે કરીને આપણે સૌને જાગૃત થવું પડશે. અને આજે કમસે કમ અહીંયા બાબા સાહેબનો નિર્વાણ દિવસ છે તો બાબા સાહેબને સાક્ષી માનીને એટલું તો આપણે નક્કી કરીએ કે કમસે કમ મારા પરિવારમાં કોઈ છોકરો ડ્રગ્સના રવાડે નહીં ચડે એની ખાતરી આપણે સૌ રાખશું. એટલું તો કરી શકીએ કે ના કરી શકીએ? આજે બાબા સાહેબના નિર્વાણ દિવસે આપણે નક્કી કરીએ કે આ વિસ્તારમાં ક્યાંય પણ ખોટું થતું હોય, કોઈ પણ ડ્રગ્સ વેચતો હોય, દારૂ વેચતો હોય કે ચરસ વેચતો હોય કે દવા વેચતા હોય ધ્યાનમાં આવશે તો કોંગ્રેસ પાર્ટીએ એક હેલ્પલાઇન નંબર નાખ્યો છે ને લાલજીભાઈ ઉભા થશે ત્યારે હેલ્પલાઇન નંબર આપશે. એના ઉપર તમે ખાલી એડ્રેસ આપજો કે આ જગ્યાએ આ વેચાય છે, એનું કામ બાકીનું આગળનું અમે લોકો બધા ભેગા થઈને કરશું. પણ જાગૃત થવાનું કામ તમારે. આ થરાદમાં એસપી સાહેબ તો હમણાં 15 દિવસથી જ આવ્યા છે. થરાદના નવા પીઆઈ 15 દિવસથી જ આવ્યા છે. પણ જે 3 વર્ષથી અહીંયાના ડીવાયએસપી હતા કે વહીવટદારો હતા એમને ખબર નથી કે અહીંયા દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે કે આ 2 નંબરના ધંધા ચાલે. એમને તો ખબર હતી કે નહીં? તમને પૂછવા માંગુ છું. એમને તો ખબર હતી ને. મને હમણાં એક વાવ તાલુકામાંથી ફોન આવ્યો કે અમે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કીધું કે અહીંયા અમારે ત્યાં દારૂ વેચાય છે. અડધો કલાકમાં બુટલેગરો અમારા ઘરે આવીને અમને ધમકી આલી કે તમે અમારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. આટલું નેટવર્ક છે આમનું. પોલીસમાં ફરિયાદ કરે, અડધો કલાકમાં બુટલેગર જઈને ધમકી આપે છે કે અમારા વિરુદ્ધમાં તમે કેમ ફરિયાદ કરી. આટલું બધું અત્યારે 80% તો બંધ થઈ ગયું છે કે નહીં? ખાલી એક વખત તમે રેલો કાઢ્યો 80% બંધ થઈ ગયું છે. જો તાકાતથી જો જાગૃત રહો
તો આ 100% બધું બંધ થઈ જાય એમ છે. અને જ્યારે જરૂર પડે ત્યારે જિજ્ઞેશભાઈને હાથ મજબૂત કરજો, તો જ અમે આ ઉત્સાહ સાથે અહીંયા આવશું. આજે જિજ્ઞેશભાઈ પણ અહીંયા આવ્યા હતા, એમને પણ આખા ગુજરાતમાં લડવાની હિંમત આજે અહીંયાથી મળી કે ના, કે મારા માટે કરીને લોકો હજારોની સંખ્યામાં જ્યારે આવે છે તો એમને પણ લડવા માટે કરીને આ ડ્રગ્સના રવાડે ચડશે તો આપણા છોકરા ચડવા, જિજ્ઞેશભાઈ ચડવાના, એમને ક્યાં ફરક પડે છે? બરાબર, જિજ્ઞેશભાઈ લગ્ન નથી કર્યા એટલે જિજ્ઞેશભાઈના છોકરા ચડવાના? હા, ચડવાના. કોના છોકરા ચડવાના? આપણા ચડવાના ને. એટલે આપણા માટે કરીને લડે છે તો કમસે કમ આપણે તો એનામાં પૂરેપૂરો સપોર્ટ કરવો પડે. અને જો આપણે, હું તમને કહેતો ભાઈ દારૂ મૂકો, ડ્રગ્સ મૂકો, તો પહેલા મારે કઈ હું કરતો હોઉં તો તમને કહી શકું નહીં. એટલે તમારે કોઈને કહેવા જવું હોય પહેલા, તો તમે આમાંથી કોઈ બંધોણી હોય તો પહેલા તમે મેલજો, તો પછી વાત કરજો. બધા મંચ ઉપર કહી દો, મંચ પર તમે કહેજો, હું નહીં. અને બધા એક વખત જય ભીમ સાથે જિજ્ઞેશભાઈનો હોસલો બંધ મજબૂત કરીએ અને આવનારા સમયમાં લોકોને પણ ખબર પડે કે જ્યાં હળી કરતા ત્યાં કરીએ, અહીંયા કરવા જેવી નથી. જય ભીમ.